આગ લાગવાની ઘટના બની છે। તો સુરતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। તો કેમિકલના કારણે એક બાદ એક વિસ્ફોટ સર્જાયા હતા। 30 થી વધુ વિસ્ફોટ થયો હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે। તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો સુરતની ખૂબ જ નામાંકિત કેમિકલ કંપની કે જેમાં આગ લાગવાની ઘટના બની છે। તો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સર્જાઈ ગયા હતા। તો અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। તો આગ લાગવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સુરતના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કેમિકલ કંપનીમાં આગ લાગી અને કેમિકલના કારણે એક બાદ એક વિસ્ફોટ પણ સર્જાયા હતા। સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી। તો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો કારણ કે એક બાદ એક જે કેમિકલના કારણે વિસ્ફોટ થઈ રહ્યા હતા અને વિસ્ફોટના કારણે અવાજ સંભળાઈ રહ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેનારા લોકો જે છે તે પણ દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। ફાયર ફાઇટરની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી આવી છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં શુકન 4 રસ્તા નજીક કાર પાર્કિંગમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આગ લાગતા પાર્કિંગમાં ઉભેલી 4 થી 5 કાર આગની ઝપેટમાં આવી ગઈ। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી છે। તો આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। અમદાવાદનો મામલો સામે આવ્યો છે કે જ્યાં સાયન્સ સિટી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। કાર પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની તો ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા। અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। તો આજના દિવસની આ બે તસવીરો સામે આવી છે। એક તરફ સુરતની એ તસવીર, બીજી તરફ અમદાવાદની એ તસવીર। સુરતમાં કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। નામાંકિત કંપનીમાં આગ લાગવાની ઘટના બની અને કેમિકલના કારણે એક બાદ એક વિસ્ફોટ પણ સર્જાયા હતા। તો બીજી તરફ અમદાવાદની સાયન્સ સિટી વિસ્તારમાં જે કાર પાર્કિંગ હતી તેમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે જે 4 થી 5 ગાડીઓ હતી તે પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી। તો લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। ગુજરાતના 2 જિલ્લા આજે ખૂબ જ સાવધાન રહેજો। સુરેન્દ્રનગર, રાજકોટમાં આજે ગરમીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 2 જિલ્લામાં માથું ફાડી નાખે તેવી ગરમી પડશે। ગુજરાતના 18 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના મતે આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા તેમજ પાટણ, વડોદરા, સુરત, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે તો કાંઠાના ભાગોમાં અકળામણ અનુભવાશે। ગુજરાતમાં હજુ 3 દિવસ આકાશી અગનવર્ષા રહેશે। તો 3 દિવસ સુધી ગુજરાતમાં હજુ હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો માર્ચ મહિનામાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો દીવમાં ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે। 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની ગરમી અંગે પરસેવો છોડાવતી આગાહી સામે આવી છે। તો આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગરમી અંગે મોટી આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારમાં કેટલી ગરમી રહેશે, ક્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ ક્યાં છે તેના વિશે વાત કરી લઈએ। તો સુરેન્દ્રનગર અને રાજકોટ આ 2 એવા વિસ્તાર છે કે જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સૌથી વધુ ગરમીનું પ્રમાણ ત્યાં આગળ જોવા મળશે। એટલે ત્યાંના લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે। અન્ય જે તમને કલર જોવા મળી રહ્યો છે તે આખો ઓરેન્જ વિસ્તાર જોવા મળી રહ્યો છે। કચ્છ જોઈ લઈએ, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ શહેર, ગાંધીનગર તેમજ અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત તેમજ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે ત્યાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે, પરંતુ સૌથી ઘાતક સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી વધુ ગરમી પડવાની છે। એટલે આ 2 વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવે હવામાન વિભાગ દ્વારા કયા પ્રકારે આગાહી કરવામાં આવી છે તે જોઈ લઈએ। जो दीव में आज टेम्परेचर रिकॉर्ड हुआ है, कल का जो मैक्सिमम आया 41.3 डिग्री सेंटीग्रेड। ये लॉन्ग पीरियड एवरेज में देखा जाए, लॉन्ग पीरियड का जो डेटा है दीव के लिए, इसमें 6th मैक्सिमम पोजीशन में इसकी है।
और जो इस महीने का टेम्परेचर हम देखें, मैक्सिमम टेम्परेचर देखें तो सब रिकॉर्ड तोड़ दिया है। सबसे हाईएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है जो मार्च महीने का दीव में आज टेम्परेचर रिकॉर्ड हुआ है। कल का जो मैक्सिमम आया 41.3 डिग्री सेंटीग्रेड। ये लॉन्ग पीरियड एवरेज में देखा जाए, लॉन्ग पीरियड का जो डेटा है दीव के लिए, इसमें 6th मैक्सिमम पोजीशन में इसकी है। और जो इस महीने का टेम्परेचर हम देखें, मैक्सिमम टेम्परेचर देखें तो सब रिकॉर्ड तोड़ दिया है। सबसे हाईएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है जो मार्च महीने का दीव में। ભર ઉનાળે લીંબુના ભાવમાં વધારો થયો છે। લીંબુના હોલસેલ ભાવમાં એકાએક 60 રૂપિયાનો વધારો નોંધાયો છે। અમદાવાદમાં છૂટક બજારમાં લીંબુનો 1 કિલોનો ભાવ ₹200 થી 250 રૂપિયા બોલાઈ રહ્યો છે, તો ઉનાળાની ગરમી અને રમઝાનના કારણે ભાવ વધી ગયા છે। આગામી દિવસોમાં હજુ વધુ ભાવ વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રમજાનના 4 દિવસ પહેલા લીંબુનો ભાવ હતો 30 થી 40 રૂપિયા। રમજાનના 10 દિવસ પહેલા લીંબુનો ભાવ હતો 15 થી 20 રૂપિયા। જેવો રમજાનની શરૂઆત થઈ છે ત્યારથી લીંબુના ભાવમાં ઉછાળો સદંતર આવ્યા કર્યો છે ને સમજો આ છેલ્લા 4-5 દિવસમાં લીંબુના ભાવમાં કમસે કમ 20 થી 30 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે ને હજી ભવિષ્યમાં લીંબુના ભાવ વધવાના છે, ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે આગળ પાછળ ક્યાંય બી માલની આવકની શક્યતા બહુ ઓછી છે। ઉનાળા ભાવ વધતા ભાવ વચ્ચે લીંબુની ચોરી પણ થઈ રહી છે। અમદાવાદમાં લીંબુ ચોરીનો મામલો સામે આવ્યો છે। અજીબોગરીબ આ ઘટના સામે આવી છે। એક તરફ લીંબુના ભાવ 7મા આસમાને છે અને આ સ્થિતિમાં મોંઘા ભાવના લીંબુની ચોરી પણ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। સાયલાથી લીંબુ વેચાણ માટે આવેલા ખેડૂત સાથે ચોરી થઈ છે। 18 થી 20 હજારની ત્યારે કિંમતના 150 કિલો લીંબુની ચોરી કરવામાં આવી છે। ખેડૂતો લીંબુ ચોરીની જાણવાજોગ ફરિયાદ પણ કરી છે। એમાં એવું છે 100 જબલા જેવું દાગીના ગાડીમાં માલ હતો અને લીંબુના જબલા હતા 100 દાગીના જેવું, અને એમાંથી ગાડી અહીં જમાલપુર માર્કેટ પહોંચી એટલે 10 જબલા ગાયબ હતા, એટલે 10 જબલા ચોરાઈ ગયા છે। એટલે 1 કિલોનો ભાવ 120 થી 30 રૂપિયા ભાવ ચાલે છે, એટલે અંદાજે 18 થી 20 હજારનો માલ થાય। મહાલક્ષ્મી 5 રસ્તાથી પાલડી પહોંચતા જ જમાલપુરના બ્રિજ ચડતા જ્યારે એ જમાલપુર માર્કેટની નજીક પહોંચ્યા ત્યારે જ્યારે જમાલપુર માર્કેટમાં લાઇનમાં ઊભા રહ્યા ત્યારે ડ્રાઈવરને ખબર પડી કે પાછળથી 10 જબલા ગાયબ થઈ ગયા છે। હવે મહાલક્ષ્મી 5 રસ્તાથી લઈને પાલડી 4 રસ્તા સુધીમાં, એટલે જે દિવાનબલ્લુવાળો રૂટ છે વચમાંનો, ત્યાં એમના 10 જબલા ચોરાઈ ગયા હોય એવું અમને ડ્રાઈવરના કહેવા પ્રમાણે હવે લાગે છે કે પાછળથી લીંબુ કાઢી લીધા છે। 10 જબલાની કિંમત થાય છે 18 થી 20 હજાર રૂપિયા। ખેડૂત માટે નાની મોટી વાત નથી। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં લીંબુની ચોરી થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। એક તરફ લીંબુના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ લીંબુની હવે ચોરી કરવામાં આવી છે। 60 રૂપિયાનો એક તરફ લીંબુના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। પાટણ બનાસકાંઠાના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 15 માર્ચથી કેનાલોમાં નહીં છોડાય સિંચાઈનું પાણી, તો સિંચાઈનું પાણી બંધ કરવાનો નર્મદા વિભાગનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેનાલમાં સફાઈ કરવાના હેતુથી આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, તો સફાઈ કરવાની હોવાથી નહીં મળે હવે ખેડૂતોને સિંચાઈનું પાણી। ત્યારે રાધનપુર નર્મદા વિભાગ દ્વારા પત્ર જાહેર કરીને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે। પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ પરથી બિનઅધિકૃત રીતે મુકાયેલા મશીન, પંપ તેમજ બકનડીઓ અને હટાવી લેવા સૂચના આપવામાં આવી છે। જો હટાવવામાં નહીં આવે તો પોલીસની મદદથી જપ્ત કરવામાં આવશે। તો ઉનાળામાં ઘાસચારા વાવેતર અને પશુઓને પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, જે કેનાલનું સફાઈની કામગીરી છે તે કરવામાં આવનાર છે, એટલે ખેડૂતોને ક્યાં સુધી પાણી નહીં આપવામાં આવે? બિલકુલ કોમર, ઉનાળાની સીઝન શરૂઆત થઈ ગઈ છે, એટલે આ દરમિયાન ક્યાંક ખેડૂતો ઉનાળામાં મોટા ભાગે ઘાસચારાનો વાવેતર કરતા હોય છે, બીજી બાજુ પશુઓને પીવાના પાણીનો ક્યાંક સંગ્રહ કરતા હોય। પરંતુ અત્યારે નર્મદા વિભાગ દ્વારા 15 માર્ચથી ક્યાંક પાણી બંધ રહેશે તેવો પત્ર જાહેર કરીને જાહેરાત કરવામાં આવી છે। એટલે અને કઈ તારીખે ચાલુ કરવામાં આવશે તે ચોક્કસ કોઈ તારીખ જાહેર નથી કરી, પરંતુ ક્યાંક ઉનાળા બાદ જ હવેથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે તેવું કહી શકીએ। પરંતુ હાલની સ્થિતિએ 15 માર્ચથી પાટણ અને બનાસકાંઠામાં નર્મદા વિભાગની જે કેનાલો નીકળે છે
કે તમામ કેનાલોમાં સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઉનાળા જે વાવેતર કર્યું છે તેના ઉપર સીધી અસર પડશે. એટલે કે ખેડૂતોને હવે ક્યાંક ઘાસચારાની પણ સમસ્યા ઊભી થઈ શકે. મહત્વની વાત છે કે બીજી બાજુ પત્રમાં તે પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે જે ખેડૂતોએ ગેરકાયદેસર કનેક્શનો કરીને પાણી લેતા હોય, એટલે કે ખેડૂતોએ ક્યાંક ચોરી છૂપે પણ નર્મદાની કેનાલમાંથી ક્યાંક પાણી લેતા હોય. એટલે કે આ દરમિયાન જો ખેડૂતો જે નળાઓ નાખેલા હોય છે જો નહીં હટાવે તો પોલીસ સાથે પ્રોટેક્શન સાથે નર્મદાના અધિકારીઓ સ્થળ ઉપર જઈને આ જે ગેરકાયદેસર કનેક્શનો છે તેને હટાવી દેશે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે એક બાજુ હવે ઉનાળાની ક્યાંક હવે શરૂઆત જ થઈ રહી છે. આ દરમિયાન જ જો પાણી બંધ કરશે તો સિંચાઈ માટે ખેડૂતોને તો મોટી સમસ્યાઓ ઊભી થશે. પરંતુ રાધનપુર છાતરપુર જે સરહદી વિસ્તાર છે જ્યાં મોટા ભાગે કેનાલ જ માત્ર આધાર છે સિંચાઈ માટે અને સૌથી વધુ પશુઓને પીવા માટે પણ. પરંતુ આ દરમિયાન જો નર્મદા વિભાગ દ્વારા 15 માર્ચથી જ ક્યાંક પાણી બંધ કરશે, પરંતુ ચોક્કસ કોઈ તારીખ જાહેર નથી કરી કે ક્યારે પાણી ચાલુ કરશે. એટલે કે 15 તારીખે પાણી તો બંધ થશે, પરંતુ જો જી અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.